પંચાયત મંત્રીએ મને આજે એવો જવાબ આપ્યો. મેં એમને પૂછ્યું, હા અમારા વારામાં જ આવું થાય. પેલા હું બોલતો અમારા વારા માટે ટોકરો વાગ કરે. તલાટી મંત્રીઓ ગામડામાં રહેતા નથી, એના કારણે ગામડાના લોકોને અત્યંત તકલીફો પડે છે. જન્મનો દાખલો, મરણનો દાખલો, લગ્નનો દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટેના સોગંદનામાઓ, જમીનનું મહેસૂલ ભરવું, પંચાયતનો વેરો ભરવો, સાફ સફાઈના પ્રશ્નો, અલગ અલગ સરકારની યોજનાઓના સહી સિક્કાઓ કરાવવા, આ તમામ કામ તલાટી મંત્રી કરતા હોય છે. પણ તલાટી મંત્રી તો ગામડામાં હાજર જ નથી. વિધાનસભામાં મેં પૂછ્યું કે તલાટી મંત્રી હાજર રહેતા નથી, એ બાબતે સરકારને કેટલી ફરિયાદ મળી? તો સરકારે મને, પંચાયત મંત્રીએ જવાબ આપ્યો કે કોઈ ફરિયાદ નથી, શૂન્ય, 0. હવે વિચાર કરો કે ગુજરાતના એક પણ ગામમાં રાજ્યના પંચાયત મંત્રી મારી સાથે આવે, હું એમની ગાડીમાં બેસી જાઉં અથવા એ મારી ગાડીમાં બેસી જાય, અને કોઈ પણ પંચાયતના કેબિનેટ મંત્રી નક્કી કરે એ ગામમાં આપણે જઈએ. ગુજરાતના કોઈ પણ ગામમાં જઈએ અને ગામના ઓટલે બેઠેલા ભાભલાઓને પૂછીએ કે ભાઈ તલાટી મંત્રી તમારા ગામમાં રહે છે, અહીંયા એનું રહેણાંક છે? કોઈ પણ ગુજરાતના લગભગ ગામમાં તલાટી મંત્રી ગામમાં રહેતા નથી, અપવાદ બાદ કરતા. તેમ છતાંય વિધાનસભામાં મને એમ કહે છે મંત્રી કે ના ભાઈ ના, કોઈને ફરિયાદ જ નથી. ફરિયાદ તો ઘણી છે, પણ સાંભળવા વાળા છે ભાજપમાં. ભાજપની સરકાર ફરિયાદ સાંભળવા તૈયાર નથી. અને મારે વિસાવદર વિધાનસભામાં આમાંથી જ આંકડાનો ખેલ ખુલ્લો પડે છે. વિસાવદર વિધાનસભાના 3 તાલુકાના મળીને અંદાજિત 196 જેટલા ગામડાઓ આવેલા છે, જેમાં ગ્રામ પંચાયત છે. 196 ગામ પૈકી જુનાગઢમાં 9 ગામ, વિસાવદરમાં 25 ગામ અને ભેસાણની અંદર 8 ગામમાં તલાટી મંત્રીઓ પોતાના નિવાસ સ્થાનમાં રહે છે, એવું મને એને લખીને આપ્યું. ગામ તો 196 છે, તો જુનાગઢમાં 9, વિસાવદરમાં 25 અને ભેસાણમાં 8, એટલે કુલ મળીને 40-45 અંદાજિત આંકડો થયો. આ 40-45 ગામડામાં તલાટી ગામમાં રહે છે એવું મને લખીને આપ્યું. એનો અર્થ એવો કે 196 માંથી 40 બાદ કરો તો બાકીના તો કેટલા 150 જેટલા ગામડામાં હજુ તલાટી મંત્રી રહેતા નથી. તેમ છતાંય પાછું મને એવું લખીને આપ્યું કે ના ભાઈ ના, કોઈને ફરિયાદ નથી. આ જે કંઈ ઘટનાક્રમ ચાલે છે એ બરાબર ચાલે છે. મારી ગુજરાતની જનતાને હવે તો વિનંતી છે કે જાગો.